પોલીસ ઠગોને પકડી જેલ ભેગા કરે છે ત્યારે એક ઠગ પોલીસનો વેશ ધારણ કરીને લોકોને ઠગતો ઝડપાયો. સુરતમાંથી વધુ એક નકલી પીએસઆઈનો પર્દાફાશ થયો છે. સરથાણા પોલીસે નકલી વિજિલન્સ પીએસઆઈની ધરપકડ કરી છે. સરથાણા પોલીસે ટ્રાફિકની કામગીરી દરમિયાન બે વ્યક્તિને નશાની હાલતમાં ઝડપી પાડ્યા હતા. ત્યારે તેને છોડાવવા માટે સ્ટેશન આવેલા વ્યક્તિએ પોતાની ઓળખ વિજિલન્સ પીએસઆઈ તરીકે આપી હતી અને પોતાનું નામ પીએસઆઈ રોનક કોઠારી જણાવ્યું હતું, પરંતુ તેનું ઓળખ કાર્ડ ભૂલી ગયો હોવાનું પોલીસને જણાવ્યું હતું. ત્યારે તેની સઘન પૂછપરછ કરતા નકલી અધિકારીનો ભાંડો ફૂટ્યો હતો. આ ઈસમના ફોનમાંથી પોલીસ અને પોલીસની વર્દી પહેરેલા કેટલાક ફોટો પણ મળ્યા છે. ત્યારે આ ઈસમે અન્ય લોકોને પણ હેરાન કર્યા છે કે નહીં તે બાબતે વધુ પૂછપરછ કરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સુરત શહેરના સરથાણામાંથી અસલી પોલીસના હાથે નકલી વિજિલન્સનો પીએસઆઈ ઝડપાયો છે, જેમાં નશાની હાલતમાં ઝડપાયેલા બે વ્યક્તિઓની ભલામણ કરવા માટે નકલી વિજિલન્સનો પીએસઆઈ સરથાણા પોલીસ મથકે પહોંચ્યો હતો, જ્યાં પોલીસની પૂછપરછમાં તેનો ભાંડો ફૂટ્યો હતો. હકીકતમાં સરથાણા પોલીસની હદમાં ટ્રાફિકની કામગીરી દરમિયાન બે વ્યક્તિ નશામાં ધૂત હાલતમાં પકડાતા બંનેને સરથાણા પોલીસ મથક લાવવામાં આવ્યા હતા. આ સમયે બંને પીધેલાઓની ભલામણ કરવા માટે એક વ્યક્તિ સરથાણા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો, જેને પોતાની ઓળખ વિજિલન્સના પીએસઆઈ રોનક કોઠારી તરીકે આપી હતી. આ દરમિયાન સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ એમબી ઝાલા આવી પહોંચ્યા હતા, જેમણે વિજિલન્સના પીએસઆઈની વધુ પૂછપરછ કરી હતી, જેમાં રોનક કોઠારીએ પોતે ગાંધીનગર વિજિલન્સમાં પીએસઆઈ તરીકે પીઆઈ રાણા સાહેબની સ્ક્વોડમાં ફરજ બજાવતો હોવાનું જણાવ્યું હતું. આથી પીઆઈ ઝાલાએ રોનક પાસે આઈ કાર્ડ માંગતા પોતે ભૂલી ગયો હોવાનું અને હાલ રજા પર હોવાની હકીકત જણાવી હતી. આથી પીઆઈ ઝાલા સહિત સ્ટાફને શંકા જતા તેમને સઘન પૂછપરછ કરતા નકલી પીએસઆઈનો ભાંડો ફૂટ્યો હતો. સરથાણા પોલીસે નકલી અધિકારીનો મોબાઈલ ચેક કરતા તેમાંથી પોલીસના યુનિફોર્મમાં તેના ફોટા મળી આવ્યા હતા. હાલ સરથાણા પોલીસે નકલી અધિકારીની અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. कल सरथाना पुलिस स्टेशन के विस्तार में ट्रैफिक की कामगिरी करते समय दो लोग नशे की हालत में मिले हमें. उसको दो लोगों को पुलिस ने पकड़ा और पीदेला में उनको अरेस्ट पकड़ा है पुलिस ने. तो उसके बाद एक व्यक्ति आया पुलिस स्टेशन जिसने इन दोनों की भलामन करने के लिए वहाँ के पीआई से वो व्यक्ति जाके मिला और उसने अपने आप को विजिलेंस का पीएसआई बताया और अपना नाम बताया रौनक कोठारी. फिर पीआई एमबी जाला ने उससे पूछपरछ की तो उसने बताया कि वो पीआई राणा जो विजिलेंस में है उनके स्टाफ में उनके स्क्वाड में है और उस स्क्वाड में वो पीएसआई है. तो पीआई जाला ने उसका जब आईडी कार्ड मांगा तो वो बोला कि वो घर पे भूल गया है और वो अभी रजा पर है, इसलिए उसके पास आईडी कार्ड नहीं है. तो पीआई जाला को इसको शंकास्पद प्रवृत्ति इसकी लगी तो उसने तपास किया और उसके मोबाइल में उसने देखा कि इसके पास काफ़ी फेक आईडी कार्ड इसमें इसके मोबाइल में है और पुलिस के ड्रेस में अलग अलग पोजेज में ये ड्रेस इसके पास है. तो उसने पता किया, अलग अलग ब्रांचेस से पता किया तो पता चला ऐसा इसके नाम का कोई बंदा जो है जो पुलिस में नहीं है, कोई विजिलेंस में इसके नाम का है नहीं. तो इसके लिए हमने उसके ऊपर केस रजिस्टर किया है और हमें अभी पता चला कि 2019 से ये काम कर रहा था और हमें 3-4 लोगों ने कांटेक्ट भी किया है और बताया कि इसने पैसे की उगरानी उनसे की है और ये लोगों से भलामन कराता और मतलब अपने आप को पीएसआई विजिलेंस का पीएसआई बता के पुलिस को डराने धमकाने का काम करता. तो हमने इस पर केस रजिस्टर किया और इस मामले में पूरी डीप तक हम जाएंगे और पता करेंगे कि इसने ऐसा कहाँ किन किन लोगों के साथ किया है और इस पर हम कड़क कार्रवाई करेंगे.